ગુજરાતની રાજનીતિમાં હિંસક નિવેદનોની હવે એન્ટ્રી થઈ ચૂકી છે। કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે મારવાની જાહેરાત કરી છે। રૂપિયા લઈ લેજો, પાછા લેવા આવે તો લીમડે બાંધીને મારજો। ભાજપના નેતાઓ ચૂંટણીમાં રૂપિયા ખૂબ વેરે છે તેવું જગદીશ ઠાકોરે કહ્યું છે। સાથે એ પણ કહ્યું કે તમે રૂપિયા લઈ લેજો, રૂપિયા આપણા જ છે। રૂપિયા લઈને મત કોંગ્રેસને આપજો। ભાજપના લોકો ખોટું કરે તો આપણે કરવામાં શું વાંધો? ચૂંટણી પંચની વાત ભાજપ કેમ નથી માનતું તેવું જગદીશ ઠાકોરે કહ્યું છે। જગદીશ ઠાકોરે અહીંયા મારવાની વાત કરી। જગદીશભાઈ, એ લોકો પૈસા બહુ વેરે બે દાડા એવું હોય છે। હે પૈસા બહુ વેરે, જેટલા હાલે એટલા લઈ લેજો, આપણા જ છે। અને મત સુખરામભાઈ ને આવજો અને પાછા ભાગવા આવે તો ઘર આગળ લેબડો ગાવો હોય તો બાંધીને મારજો। ચૂંટણી પંચ એમ કે છે પૈસા ના લાય, ચૂંટણી પંચ એમ કે છે દારૂ ના વેચાય, ચૂંટણી પંચના નિયમો એમ કે છે ભ્રષ્ટાચાર ના કરાય। ચૂંટણી પંચ ના કહેતું હોય એ અર્જુનભાઈ સુખરામભાઈ આ સામે વાળા કરે તો એ કાયદો તોડે છે કે નથી તોડતા? તો એ તોડે તો આપણે તોડવામાં વાંધો ખરો? ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા જરાસિંહ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। જરાજભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। જગદીશ ઠાકોરના નિવેદન પર આપની શું પ્રતિક્રિયા છે? જો હવે સામાન્ય રીતે જે ઠરેલ હોય વ્યક્તિ, જાણપણથી જીતતો વ્યક્તિ ક્યારેય ઉશ્કેરાતા નથી અને સમય સાથે પ્રચાર કરતા હોય છે। જગદીશભાઈની આ વર્ષોથી આ પદ્ધતિ રહી છે, એમની સાથે અમે વર્ષો સુધી અમે કામ કર્યું છે। એમની આ પદ્ધતિ હંમેશા રહી છે, વાત જુદી કરવાની। ચૂંટણી સભાઓમાં તમને ભાષણો ક્યાંય નીતિ વિશ્વાસ કશું ના જોવા મળે, માત્ર ને માત્ર તમે ઉશ્કેરણીજનક ભાષણો કરવાના। બુક્કા બોલાવી દઈશું અને તમે જોઈ લેજો અને લેબડે બાંધીને મારજો। હવે આ બધી લોકશાહી માટેની સારી વાતો નથી, સારી નિશાની જાહેર ઔચિત્યમાં આ બધી વાતો પણ સારી ન લાગે। અને બીજું કહું, આટલી બધી જાગૃત લોકશાહીમાં જનતાની અદાલતની અંદર આ બધા વાતો તો બધી 30-35 વર્ષ કોંગ્રેસના શાસનમાં હતું ત્યારની છે। હવે આ ભારતીય જનતા પાર્ટીના આ બધા શાસનમાં ઈવીએમના જમાનામાં આ બધું નીકળી ગયું કે મતદાન મથકો લૂંટી લેવાના અને ચીઠીઓ ફાડી દેવાની, અંગૂઠા મારી દેવાના, સિક્કા મારી કાપલીઓ વાળી પેટીઓમાં નાખી દેવાની, આ બધો જમાનો જતો રહ્યો। અત્યારે જરાજભાઈ પણ આક્ષેપ કર્યો છે, લીમડે બાંધીને મારવાની વાત કરી, પણ એવું પણ કહ્યું છે કે જો ભાજપ વાળા પૈસા આપવા આવે તો લઈ લેજો પણ વોટ કોંગ્રેસને આપજો। એટલે સીધો આક્ષેપ કર્યો છે કે ભાજપ પૈસા આપીને મત ખરીદે છે। એટલે પૈસેથી કોઈ વેચાતું તો સીધી ગુજરાતની જનતાને ગાળ છે, ગુજરાતની જનતાને અપમાન છે ડાયરેક્ટ। જે લોકો સામે બેઠા છે એમનું અપમાન છે, એ પૈસાથી વેચાઈ જાય છે એવી વાત છે। પૈસા આવે એટલે લઈ લેજો એટલે વાત મુદ્દો એ થયો, પણ ભારતીય જનતા પાર્ટીને પૈસાની જરૂર જ નથી। તમે જુઓ, છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને એક ધારા જનતાના આશીર્વાદ મળ્યા જ છે। એટલે ફક્ત આમાં ચૂંટણીના મેદાનમાં આ બધું સારું લાગે પણ પબ્લિકને લોકોને નથી ગમતું। લોકોને આવી બધી વાતોમાં રસ નથી હોતો, એટલે ખાલી ભૂક્કા કાઢી નાખ્યું। કોઈના ભૂક્કા કોના નીકળી ગયા? કહો અમને છેલ્લા 27 વર્ષથી કોના ભૂક્કા નીકળી જાય છે? 14 ને 19 ચૂંટણીમાં કોના ભૂક્કા નીકળી ગયા? જનતાએ એમના લેબડે બાંધીને માર્યા છે। આમાં બીજું કહ્યું, લોકશાહીમાં જનતાનો માર એટલે મતપેટી ઉપર જે સિક્કો મારે ને એનો જે માર છે ને એ બહુ વાગે, એ તસરી જાય। શરૂઆતમાં જ આપે કહ્યું કે આપણે પણ જગદીશભાઈ સાથે, જગદીશ ઠાકોર સાથે, કોંગ્રેસના ઘણા બધા નેતાઓ સાથે કામ કર્યું છે। આપને લાગે છે કે આવા પ્રકારના નિવેદનોથી કદાચ તાળીઓ મળે છે પણ મત નથી મળતા, આપનું એવું કહેવું છે? હું એ જ કહું છું કે આ તાળીઓ ઉઘરાવવા માટે આવી સસ્તી પ્રસિદ્ધિ મળે, તમને જાહેર સભાઓની અંદર તાળીઓ મળે, પણ એનાથી એટલે મારી વાત એ છે કે લોકહિત ના થાય, લોકરંજ થાય, જનરંજ થાય પણ જનહિત ના થાય આવી વાતોથી। અને બીજું કહું, એ બાકીનો વર્ગ આજે ટીવી મીડિયા આપના પ્રતિષ્ઠિત સંદેશના માધ્યમથી કહું છું કે મીડિયા ત્યાં હાજર હોય, બાકીના સૌમ્ય લોકો પણ આ વાતો જોતા હોય છે ને એમને આવી બધી વાતો ગમતી હોતી નથી, પણ એ લોકોએ તો ત્યાં જ ફરવાનું હોય છે। કોઈ જગ્યાએ એમને શહેરોમાં કોઈ પગ દેવા દેતું નથી, એટલે ગામડાની અંદર આવી ઉશ્કેરણીજનક ભાષાઓની વાતો કરવાની
અને વાહવાહી લેવાની, તાળીઓ ઉઘરાવવાની, પછી નીકળી જવાનું. પણ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી તો પોતાના કાર્યક્રમો, પોતાના સરકારે કરેલા વિકાસના કામો, પોતાના સંગઠનની શક્તિ ઉપર, પોતાના બાવળાના બળે ભાજપ જીતે છે. એટલે એમાં કોઈ ચિંતાની કરવાની જરૂર નથી. બિલકુલ જરાસિંહજી, આભાર તમામ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો ખાસ ઝેરાસિંહ પરમાર અમારી સાથે જોડાઈને એમણે વાત કરી કે વર્ષો સુધી એમણે પણ કોંગ્રેસ સાથે, જગદીશભાઈ સાથે કામ કરેલું છે અને એમની આ ટેવ રહી છે ઉશ્કેરણીજનક ભાષણ આપવાની, લોકોને ઉશ્કેરવાની આ ટેવ રહી છે. તેવો સીધો કોંગ્રેસ પર તેમણે આક્ષેપ પણ કર્યો અને આવા પ્રકારના નિવેદનોથી તાળીઓ મળે છે, મત નથી મળતા. એટલા જ માટે 27 વર્ષોથી કોંગ્રેસને જાકારો મળી રહ્યો છે ગુજરાતમાં. સાથે 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રમાં શાસન છે. આ જ વાત કહી, પરંતુ આ વખતની ચૂંટણી છે તેમાં દરેક વસ્તુનો ઉપયોગ થયો છે, દરેક એવા ભાષણોનો, એવા શબ્દોનો ઉપયોગ થયો છે જે ખરેખર રાજનીતિ માટે નિંદનીય કહી શકાય. લૂલા, પાંગડા, ઘરડાનો ઉપયોગ થયો. હવે ક્યાંક એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પૈસા આપવા આવે તો પૈસા લઈ લેજો, એટલે મતદારોને ક્યાંક એવી વાત કરવામાં આવી રહી છે. ઝેરાસિંહ પરમારે કહ્યું કે પૈસા લેવાની વાત છે, એટલે કે શું મતદારોને ખરીદવાની વાત છે? તો આ ગુજરાતની જનતાનું ક્યાંક અપમાન થઈ રહ્યું છે. પૈસા લઈ લેજો, કારણ કે તમારા જ આ હકના પૈસા છે અને પાછા માંગવા આવે તો લેમડે બાંધીને મારજો. આ વાત, આ ભાષણ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસના, તેમણે કહી છે. આ વખતના ઇલેક્શન જે 7 તારીખે મતદાન થવાનું છે, ગુજરાતમાં પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં સ્થાનિક નેતાઓ જોડાઈ રહ્યા છે, જિલ્લા કક્ષાના સ્ટાર પ્રચારકો જોડાઈ રહ્યા છે, પરંતુ એકબીજા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અને એમાં જગદીશ ઠાકોરે જે આક્ષેપ કર્યો છે કે રૂપિયા લઈને મત કોંગ્રેસને જ આપજો, એનો મતલબ ખાસ જગદીશ ઠાકોરે વાત કહી કે ગુજરાતની જનતા છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેમને પૈસા આપે છે, તે ભાજપને મત આપવા માટે આપે છે. અને ખાસ એવું કહ્યું છે, જનતાને, મતદારોને એવી અપીલ કરી છે કે પૈસા લઈ લેજો, કારણ કે પૈસા આપણા જ છે, પણ કોંગ્રેસને મત આપજો. એટલે ક્યાંક ગુજરાતના જનતાની અપમાનની વાત તો કરી છે, પરંતુ સીધો આક્ષેપ પણ મૂક્યો છે કે આખરે તમે પૈસા લઈ લેજો અને કોંગ્રેસને મત આપો. ગુજરાતની જનતા વેચાવાની, મતદાનના વેચાવાની આ વાત થઈ રહી છે. સાથે બીજું એવું પણ કહ્યું છે કે તમે પૈસા જો પરત લેવા આવે ભાજપના નેતાઓ તો તમે લીમડે બાંધીને મારજો, એટલે કે ભૂક્કા બોલાવી દઈશું, બાંધીને મારીશું. આ બધા ઉશ્કેરણીજનક ભાષણો કરવાની ટેવ કોંગ્રેસની છે જ, તેવો ભાજપના નેતાએ આક્ષેપ કર્યો છે. ત્યારે કોંગ્રેસના નેતા અમિત નાયક અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. અમિતભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આ પ્રકારના લીમડે બાંધીને મારજો, ભૂક્કા બોલાવી દઈશું, આ પ્રકારના ઉશ્કેરણીજનક ભાષણ રાજનેતાને શોભતા નથી, કારણ કે એ તો પ્રજાના સેવક કહેવાય. આપની પ્રતિક્રિયા શું છે? એ ચોક્કસ ભાષાની મર્યાદા હોવી જ જોઈએ. જાહેર જીવનમાં, રાજકારણમાં ભાષાની મર્યાદા હોવી જ જોઈએ. અમે ક્યારેય આવી ઉશ્કેરણીજનક ભાષા માટે કે એવું અમે કોઈને પ્રેરિત ના કરીએ, પણ જે પ્રકારના ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જે શરમ નેવે મૂકી છે, જે રીતની લોકશાહીની હત્યા કરીને ચૂંટણીઓને પ્રભાવિત કરવા માટે સામ, દામ, દંડ, ભેદ, સરકારી મશીનરી, સરકારી માણસો અને ત્યાં સુધી કે કરોડો રૂપિયાનો પેલો જે વેપાર ખરીદ સંઘ બનાવ્યો છે, અને જે રીતે કોંગ્રેસના નેતા કાર્યકર્તાઓને દબાવવાની વાત આવે છે, જે રીતે વિપક્ષને નબળો પાડવા માટે છેલ્લી પાયરી પર ભારતીય જનતા પાર્ટીના નેતા ઉતર્યા છે, હું માનું છું કે જાતે જગન્નાથ બનવું પડે એવી પરિસ્થિતિ છે. અને કદાચ એના સંદર્ભમાં જગદીશભાઈ આ વાત કરી હોય એવી મારી એ પ્રકારની મારી લાગણી ને માગણી છે કે હવે જયારે જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે, જયારે જનતા ભારતીય જનતા પાર્ટીના શાસનથી કંટાળી છે, ત્યારે એ જનતાએ જયારે મન બનાવી લીધું છે ભારતીય જનતા પાર્ટીને હરાવવાનું, અને પોતાની હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટી, અમિતભાઈ, આ તો કાયદા હાથમાં લેવાની વાત કરવામાં આવી. જગદીશભાઈ એવું કહી રહી છે કે પાછા લેવા આવે પૈસા તો લીમડે બાંધીને મારજો. આ મારવાનો શબ્દનો ઉલ્લેખ કરવો, એક બાજુ તમે ગાંધીવાદી વિચારધારાની વાત કરો છો, તો અંગ્રેજોની સામે ગાંધીજીએ કઈ એમના શબ્દોમાં કે શસ્ત્રોથી જવાબ નતો આપ્યો. અહિંસક લડાઈ લડી હતી, આજે ભારત આઝાદ છે. પ્રીતિબેન, હું માનું છું મારવાની, લીમડે બાંધીને મારવાની વાત એ વૈચારિક વાત છે, વૈચારિક વાત છે. શારીરિક મારની વાત ના હોય, વૈચારિક રીતે બી વિચારોથી મારવાની વાત. અને હું આપને યાદ દેવડાવવા માંગુ છું કે અંગ્રેજો સામેની લડાઈ જે ગાંધી ચિંધ્યા માર્ગે લડ્યા હતા, અહિંસાના માર્ગે, સત્યના માર્ગે, હું ચોક્કસ આપની વાત સાથે સહમત છું. પણ આઝાદીમાં સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ અને આઝાદ જેવા બી ક્રાંતિકારી નેતાઓ હતા કે જેમણે અંગ્રેજોને એમની ભાષામાં જવાબ આપ્યો હતો. અને એ બધા જે ક્રાંતિકારી નેતાઓ હતા
તેમનું પણ આઝાદીમાં યોગદાન હતું કોંગ્રેસ પાર્ટીના નેતાઓની સાથે. એટલે જ્યારે કોઈ લોકશાહીને દબાવવાનો પ્રયત્ન કરશે, જ્યારે કોઈ ચૂંટણીઓને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરશે અને કાયદા કાનૂનની બહાર જઈને જ્યારે મતદારોને પ્રભાવિત કરવાની વાત આવશે, તો હું માનું છું કે ગાંધી અને સરદારની સાથે સાથે ભગતસિંહ આઝાદ કે સુભાષચંદ્ર બોઝના રસ્તે જવું પડે તો એમાં કઈ ખોટું નથી. બિલકુલ અમિતભાઈ, ધન્યવાદ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો જગદીશ ઠાકોરે આ પ્રકારનું જે નિવેદન કર્યું છે, ત્યારે આજે ડીસા ખાતે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હાલમાં પહોંચી ચૂક્યા છે. અમારા રિપોર્ટર કશ્યપ જોશી પણ ત્યાં હાજર છે. કશ્યપ જોશીએ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ સાથે વાત કરી, એ પણ સાંભળીએ. બિલકુલ હરાભાઈ દેસાઈ આપણી સાથે છે, બનાસકાંઠા લોકસભા સીટના સંયોજક છે, તેની સાથે વાત કરીશું. આજે જગદીશ ઠાકોરનું એક નિવેદન છે ને જગદીશ ઠાકોરે તેવું કીધું છે કે ચૂંટણી આવશે એટલે ભાજપના નેતાઓ છે એ પૈસા વેરશે, દારૂ આપશે, તમારે પૈસા લઈ લેવાના, પણ વોટ કોંગ્રેસને આપવાનો અને પછી જો પૈસા માંગવા આવે તો લીમડે બાંધીને એને મારવાના. હવે કોંગ્રેસ પાસે બાકી બીજું કંઈ બચ્યું જ નથી. કોઈને કોઈ રીતે કમસે કમ એમની વાત કોઈ સાંભળે એટલે ક્યાંક તો મીડિયામાં જાય, ક્યાંક લોકો વચ્ચે જાય અને ક્યાંક આવા અફવાઓ અને ગપ ગોળાઓ ચલવે જાય. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સાથે સમગ્ર આજે ભારતની જનતા છે. આજે વૈશ્વિક પુરુષ નરેન્દ્રભાઈ મોદીને સંપૂર્ણ ભારતની જનતા ત્રીજી વાર ભારતના વડાપ્રધાન બનાવવા માટે સૌ ઈચ્છી રહ્યા છે. અને આ વખતે ભારતીય જનતા પાર્ટીની અંદર જે નરેન્દ્રભાઈને 400ની પાર કરવાનો ભારતની જનતાએ નેમ લીધેલો છે, ત્યારે આવા વાહિયાત નેતાઓ એમને પોતાને મન જે ઘડત જેમ ઠીક લાગે તેમ એમના નિવેદનો કરશે. જગદીશ ઠાકોરે એવું કીધું હતું કે ભાજપ જે છે તે લોકોને ડરાવે છે, ડરાવી અને વોટ લેશે અને આ ચૂંટણીમાં બધું સમૂહસૂત્રું નથી ચાલી રહ્યું ને ગડબડીનો આરોપ પણ તેના દ્વારા લગાડવામાં આવ્યો. મિત્રો, આપના માધ્યમથી હું કહેવા માગું છું, આજે ઘરની અંદર એક નાનું બાળક હોય છે, એ પણ કોઈથી ડરતું નથી. તો આ ભારતની જનતા અને એમાંય જ્યારે એમ કહીએ કે ભારતીય જનતા પાર્ટીની અંદર જ્યારે છેલ્લા 12 વર્ષ સુધી છે ને ગુજરાતનું શાસન કર્યું છે, છેલ્લા 10 વર્ષથી જ્યારે કેન્દ્રમાં શાસન કર્યું છે, જ્યારે ગુજરાત અને ભારત તો નહીં પણ સમગ્ર વિશ્વના લોકો ઈચ્છે છે કે નરેન્દ્રભાઈ ભારતનું નેતૃત્વ કરે. એટલા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નરેન્દ્રભાઈને આવકારવા માટે થનગની રહ્યા છે. અને ભારતની જનતા અબકી બાર 400 પારની રાહ જોઈને બેઠી છે. 4 તારીખે પરિણામ આવે ત્યારે આપણે જોઈશું. આ વખતે 400 કહીએ છીએ પણ 400ની પણ કદાચ આગળ જઈશું એવો મને વિશ્વાસ છે. બનાસકાંઠામાં અત્યારે જે પ્રમાણે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, ક્યારેક ગેનીબેનના આવા આક્ષેપો હોય છે, ક્યારેક જગદીશ ઠાકોરના આવા આક્ષેપો હોય છે, તેમના દ્વારા આ પ્રકારની ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. લાગે છે કે આ બેઠક ઉપર સીટ વધારે ટફ છે. બનાસકાંઠાની જનતા ખૂબ શાણી છે, બોલતી નથી અને સમગ્ર જનતા ભારતીય જનતા પાર્ટીની પડખે છે. એટલે આવા નેતાઓ પાસે અત્યારે લોકો વચ્ચે જવાનો બીજો કોઈ માધ્યમ નથી. એટલા માટે અત્યારે કંઈ ને કંઈ વાતો આપણી વચ્ચે મૂકશે, પરંતુ આ વિષયમાં કંઈ મને નથી લાગતું. બનાસકાંઠા અને પાટણ બંને લોકસભાની સીટો આપણે સારી 5 લાખ, અમારા પ્રદેશ અધ્યક્ષજીએ વાત કરી છે કે 5 લાખ, પરંતુ મને વિશ્વાસ છે કે 5 લાખથી પણ વધારે આપણે વોટથી આ બંને સીટો જીતીશું એવો મને ચોક્કસ વિશ્વાસ છે. પ્રવીણ માળી પણ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. પ્રવીણભાઈ, જગદીશ ઠાકોરે એવું કીધું કે ભાજપ રૂપિયા વેરશે, દારૂ આપશે, તમારી પાસેથી રૂપિયા લઈ લેવાના છે, વોટ કોંગ્રેસને આપવાનો છે અને જો પાછા પૈસા માગવા આવે તેને લીમડે બાંધીને મારવાના. મને આમ લાગે છે કે કોંગ્રેસ લોકશાહીમાં માનતી નથી. આ લોકશાહીનો દેશ છે. કાયદો અને વ્યવસ્થા આપણે જાળવવાની આપણી સૌની જવાબદારી છે. અને જે રીતે આવા સ્ટેટમેન્ટો આપે છે એ કોંગ્રેસ જોડે અપેક્ષિત જ છે. એ આવી જ વાત કરી શકે છે. આપણે લોકશાહીમાં માનનારા છીએ, સંવિધાનને માનનારા છીએ, બંધારણને માનનારા છીએ, બાબા સાહેબ આંબેડકર બનાવેલ બંધારણને માનનારા લોકો છીએ. આવી રીતે કોઈને લેબડે બાંધીને માનનારા નથી. એમનો એક આરોપ એવો પણ હતો કે ભાજપ લોકોને ડરાવી રહ્યું છે અને ડરાવીને મત લેશે. મને એમ લાગે છે કે કોંગ્રેસની બોખલાટ બોલે છે. જાકારો પ્રજા આપી રહી છે ને એટલે જ આ પ્રકારના નિવેદનો કરે છે. બિલકુલ. તો બાબુભાઈ દેસાઈ છે, રાજ્યસભાના સાંસદ છે, તેની સાથે વાત કરવા પ્રયત્ન કરીશું. બાબુભાઈ, બનાસકાંઠા બેઠકની વાત કરીએ,
દરરોજ નવા આક્ષેપો ભાજપ ઉપર થઈ રહ્યા છે. ક્યારેક ડરાવવાની વાત થઈ રહી છે, ક્યારેક પૈસા આપવાની વાત થઈ રહી છે, ક્યારેક દારૂની વાત થઈ રહી છે. શું કહેશો? ભાઈ એવી બધી અફવાઓ ખોટી હોય છે. કોંગ્રેસની મનગઢત વાતો હોય છે. બાકી ભારતીય જનતા પાર્ટી એક શિસ્તને વરેલી પાર્ટી છે, એટલે આવી કોઈ જોગવાઈઓ કોઈ હોતી હોય નથી, બિલકુલ હોતી નથી. એટલે તમામ